નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જે ટૉપિક વિશે સમજવાના છીએ તે વાયરમેન્ટ રેડનો ઓઇલ સર્કિટ બ્રેકર ટૉપિક છે. ઓઇલ સર્કિટ બ્રેકર એ ટૉપિકને સમજવા માટે આપણે પ્રથમ એની બેઝિક ટર્મ્સ જે ઓઇલ સર્કિટ બ્રેકરને રિલેટેડ છે તે સમજવાની પહેલાં જરૂર છે. એ ટર્મ છે સર્કિટ બ્રેકર અને સ્વિચિંગ ડિવાઇસીસ. સ્વિચિંગ ડિવાઇસીસમાં લો વોલ્ટેજ સ્વિચિંગ ડિવાઇસીસમાં ફ્યુઝ જે આપણે ઘરમાં પહેલાં યુઝ કરતા, અત્યારે ટાઈમ છે એમસીબીનો મિનિએચર સર્કિટ બ્રેકર, ELCB અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, પછી એમસીબી જે મિનિએચર સર્કિટ બ્રેકર કીધું એ, પછી આવે આઇઝોલેટર, ચેન્જ ઓવર સ્વિચ અને કોન્ટેક્ટર. એ બધું જનરલી આપણે લો વોલ્ટેજમાં યુઝ કરીએ ઘરના માટે, અને ઓછા વોલ્ટેજ મીન્સ 240 વોલ્ટ 230 વોલ્ટ્સ માટે યુઝ કરીએ. હવે આજે આપણે જે ટૉપિક જોવાનું છે ઓઇલ સર્કિટ બ્રેકર, તે આવે હાઈ વોલ્ટેજ માટે, મીડિયમ અથવા હાઈ વોલ્ટેજ માટે. મીડિયમ અને હાઈ વોલ્ટેજ માટે જે સર્કિટ બ્રેકર યુઝ થાય તેના પ્રકાર છે એર સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર જે આ જો આપણો ટૉપિક છે, વેક્યુમ સર્કિટ બ્રેકર, SF6 સર્કિટ બ્રેકર, સલ્ફર હેક્સાફ્લુરાઇડ. SF6 ગેસથી એ સર્કિટ બ્રેકર ચાલે છે એટલા માટે એને SF6 બ્રેકર કહેવામાં આવે છે, અને HT ફ્યુઝ. હવે પ્રથમ આપણે જોઈએ કે સર્કિટ બ્રેકર એટલે શું. વોટ ઇઝ એ સર્કિટ બ્રેકર? ગમે તે સામાન્ય ઇલેક્ટ્રિક સર્કિટ હોય તેને બ્રેક કરવી એટલે કે એને છૂટી કરવી. સ્વિચ છે તો એ એક ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર કહેવાય કે જે સર્કિટને ઓપન કરે છે, છૂટી કરે છે. જ્યારે તમે સ્વિચ ક્લોઝ કરો ત્યારે લાઇટ બંધ થાય છે એટલે કે સર્કિટ છૂટી પડી. ફેઝના સિરીઝમાં સ્વિચ મૂકવામાં આવે છે, એ સ્વિચ ઓપન કરો ત્યારે લાઇટ કનેક્શન છૂટું પડે છે, એટલા માટે એને સર્કિટ બ્રેક થયેલી કહેવાય. સર્કિટ બ્રેકર ઇઝ એન ઇક્વિપમેન્ટ વિચ કેન મેક ઓર બ્રેક સર્કિટ ઇધર મેન્યુઅલી ઓર ઓટોમેટિકલી અંડર નોર્મલ કન્ડિશન. એટલે કે એ સર્કિટને બનાવી પણ શકે છે, જોડી પણ શકે છે અને તોડી પણ શકે છે. મેન્યુઅલી પણ ખરા અને ઓટોમેટિકલી પણ ખરા નોર્મલ કન્ડિશનમાં. અને જ્યારે એબનોર્મલ કન્ડિશન્સ હોય એટલે કે ઓવરલોડ હોય, ફોલ્ટ કરંટ હોય, ત્યારે એ સર્કિટને બ્રેક કરી શકે છે. એને કહેવાય છે સર્કિટ બ્રેકર. બેઝિક કન્સેપ્ટ છે. એમસીબી લોઅર વોલ્ટેજ માટે એઝ અ સર્કિટ બ્રેકર યુઝ કરી શકાય છે. ફ્યુઝ ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર. જ્યારે ઓવર કરંટ પાસ થાય છે ત્યારે ફ્યુઝ ઓગળી જાય છે અને સર્કિટને છૂટી પાડી દે છે. હવે સર્કિટ બ્રેકરનો ઉપયોગ શું છે? શા માટે આપણે સર્કિટ બ્રેકર ઉપયોગ કરીએ છીએ? કારણ કે જે આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે એની સેફટી માટે, કે સેફ રહે, ઓવર કરંટથી એને કોઈ નુકસાન ન પહોંચે એના માટે આપણે સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. સર્કિટ બ્રેકરના રિલેટેડ પોઈન્ટ્સ છે કે એનું પ્રિન્સિપલ, ઓપરેટિંગ પ્રિન્સિપલ. એક મહત્ત્વની રિલેટેડની ટર્મ છે આર્ક. પછી સર્કિટ બ્રેકરનું ક્લાસિફિકેશન કે એના ટાઈપ, અને ડિટેલ્સ અને કન્ક્લુઝન ઓફ સર્કિટ બ્રેકર. હવે પ્રથમ આપણે જોઈએ પ્રિન્સિપલ અથવા ઇન્ટ્રોડક્શન ટુ એ સર્કિટ બ્રેકર. મોડર્ન પાવર સિસ્ટમમાં જ્યારે વધારે વોલ્ટેજ હોય, હ્યુજ નંબર ઓફ વોલ્ટેજ પાવર નેટવર્કમાં હોય, ત્યારે એની સાથે એસોસિએટેડ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ પણ એવા હોય છે. જ્યારે શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય અથવા ગમે તે પ્રકારના બીજા ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સ થાય ત્યારે પાવર નેટવર્કમાં હાઈ સ્ટ્રેસ ઓફ ફોલ્ટ કરંટ એ વહે છે, વધારે ફોલ્ટ કરંટ વહે છે. એનાથી ઇક્વિપમેન્ટ ડેમેજ થવાની પૂરતી શક્યતા છે. જ્યારે ફોલ્ટ કરંટ ઉત્પન્ન થાય છે ત્યારે જેટલું જલ્દી બની શકે એટલો ફોલ્ટ કરંટને દૂર કરવાની જરૂર છે. ફોલ્ટ કરંટ જનરલી ઇક્વિપમેન્ટ્સને ડિસ્ટ્રોય કરી શકે છે, એટલા માટે એને જેટલું જલ્દી થઈ શકે એટલા માટે દૂર કરવાની જરૂર છે. અને જ્યારે ફોલ્ટ કરંટ દૂર થાય ત્યારે ઇક્વિપમેન્ટ નોર્મલ વર્કિંગ કન્ડિશનમાં આવી જાય એ પણ એની ખાસ જરૂર છે. એટલે વારંવાર સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવા માટે, ડિસ્કનેક્ટ અને રિકનેક્ટ કરવા માટે પણ સર્કિટ બ્રેકરની જરૂર પડે છે. જ્યારે હાઈ કરંટનું ઇન્ટરપ્શન થાય ત્યારે એ બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આર્ક એટલે કે જ્યારે આપણે કોઈ નોર્મલ કરંટ પાસ થતો હોય ને ગમે તે બે કોન્ટેક્ટને વાયરને
એકાએક છૂટો પાડીએ ત્યારે તેમાંથી સ્પાર્ક ઉત્પન્ન થઈ છે, અને જ્યારે હાઈ વોલ્ટેજ હોય ત્યારે તેમાં આર્કના રૂપે મોટો જે સ્પાર્ક છે એ ઉત્પન્ન થઈ શકે છે. એટલે સર્કિટ બ્રેકર એક પ્રકારની સ્પેશિયલ ડિવાઇસ છે જે બધા જ પ્રકારના સ્વિચિંગ ઓપરેશન કરંટ કેરિંગ કન્ડિશનમાં કરે છે. એ સર્કિટ બ્રેકરનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે. હવે એનું ઓપરેટિંગ પ્રિન્સિપલ આપણે જોઈએ. સર્કિટ બ્રેકરમાં મુખ્ય ફિક્સ કોન્ટેક હોય છે અને મૂવિંગ કોન્ટેક હોય છે. ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક વચ્ચે જ્યારે છૂટા પડે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે. જ્યારે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક છૂટા પડે ત્યારે તેની બંનેની વચ્ચેનો એક મીડિયમ હોય છે, એર મીડિયમ. એની વચ્ચે જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે એ આયોનાઇઝ થઈને આર્ક ઉત્પન્ન કરે છે, અને આ આર્કને ઓલવવા માટે જે મીડિયમનો યુઝ થાય છે એની ઉપર સર્કિટ બ્રેકરનું નામ આપવામાં આવે છે. એને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે જે કાંઈ પણ ફ્લુઇડ અથવા એરનો યુઝ થાય તેને એ ટાઈપના સર્કિટ બ્રેકર દ્વારા ઓળખવામાં આવે છે. ઓવરવ્યૂ ઓફ આર્ક ઇન સર્કિટ બ્રેકર. ડ્યુરિંગ ધ સેપરેશન ઓફ કોન્ટેક્ટ due to large fault current and high current density at the contact region, surrounding medium ionizes and thus conducting medium is formed. This is called arc. કે જ્યારે સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ છૂટા પડે છે, સેપરેશન ઓફ કોન્ટેક્ટ્સ ડ્યુ ટુ લાર્જ ફોલ્ટ કરંટ, કે ફોલ્ટ કરંટ વધારે હોય છે, હાઈ કરંટ ડેન્સિટી એટ ધ કોન્ટેક્ટ રિજિયન સરાઉન્ડિંગ ધ મીડિયમ આયોનાઇઝીસ, એટલે કે જે સરાઉન્ડિંગ મીડિયમ છે બંનેની વચ્ચેનો એર ગેપ છે તે આયોનાઇઝ થઈ જાય છે અને કન્ડક્ટિંગ મીડિયમ તરીકે કામ આપે છે. એના માટે એને આર્ક કહેવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ આર્ક એક્સટેન્શન. એટલે આ આર્ક ઓલાવવાની ખૂબ જરૂર હોય છે, અને ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ધી આર્ક. આર્ક ઉત્પન્ન થવાના કયા પરિબળો છે, કયા ફેક્ટર છે? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ કોન્ટેક્ટ્સ અને આયોનાઇઝડ પાર્ટિકલ્સ બિટવીન ધ કોન્ટેક્ટ્સ. બંને કોન્ટેક્ટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કારણભૂત છે આ આર્ક ઉત્પન્ન થવા માટે. અને આયોનાઇઝ પાર્ટિકલ્સ, જે ફ્રી આયોનાઇઝ ઇલેક્ટ્રોન્સ અથવા ફ્રી આયોનાઇઝ પાર્ટિકલ્સ જે હવામાં રહે છે તે આ બે કોન્ટેક્ટ વચ્ચેનો એ કારણ બની રહે છે. બાય રિમૂવિંગ એની વન ઓફ ધીસ આર્ક કેન બી ક્વેન્ચ્ડ. આ બંનેમાંથી ગમે એ એક આપણે રિમૂવ કરીએ તો એ આર્ક ઓલવવામાં મદદરૂપ થાય છે. ક્લાસિફિકેશન ઓફ સર્કિટ બ્રેકર્સ. સર્કિટ બ્રેકરને નીચે પ્રમાણે ક્લાસિફાઈ કરવામાં આવે છે, જેમ કે ઓઇલ સર્કિટ બ્રેકર, એર સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર અને SF6 સર્કિટ બ્રેકર. હવે સર્કિટ બ્રેકરને મુખ્ય તો એકોર્ડિંગ ટુ ધેર સર્વિસીસ સર્કિટ બ્રેકર કેન બી ડિવાઇડેડ એઝ આઉટડોર સર્કિટ બ્રેકર અને ઇન્ડોર સર્કિટ બ્રેકર. જે પ્રકારનું એને સર્કિટ બ્રેકરને કામ આપવાનું છે એ પ્રમાણે એને બે ભાગમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે, આઉટડોર સર્કિટ બ્રેકર અને ઇન્ડોર સર્કિટ બ્રેકર. એકોર્ડિંગ ટુ ધ ઓપરેટિંગ મેકેનિઝમ ઓફ સર્કિટ બ્રેકર, એની ઓપરેટિંગ મેકેનિઝમ પ્રમાણે સર્કિટ બ્રેકરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે: સ્પ્રિંગ ઓપરેટેડ સર્કિટ બ્રેકર, ન્યુમેટિક સર્કિટ બ્રેકર અને હાઇડ્રોલિક સર્કિટ બ્રેકર. હવે મોટા ભાગે અત્યારે જે 66 kV ઉપરના સબસ્ટેશનમાં 66 kV, 132 kV, 220 kV અને 400 kVના સબસ્ટેશનમાં જે સર્કિટ બ્રેકર હવે યુઝ થાય છે એ થાય છે સ્પ્રિંગ ઓપરેટેડ સર્કિટ બ્રેકર. એ સ્પ્રિંગ દ્વારા કાર્ય કરે છે, એનું ઓપરેશન સ્પ્રિંગ દ્વારા થાય છે. પછી ન્યુમેટિક સર્કિટ બ્રેકરનું કાર્ય એર દ્વારા થાય છે, અને હાઇડ્રોલિક સર્કિટ બ્રેકરનું હાઇડ્રોલિક્સ દ્વારા થાય છે. વોલ્ટેજ લેવલ ઓફ ઇન્સ્ટોલેશનના ટાઈપ્સ ઉપર સર્કિટ બ્રેકરનું ક્લાસિફાઈ કરવામાં આવે છે. તે છે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર, મીડિયમ વોલ્ટેજ સર્કિટ બ્રેકર અને લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર. હવે આપણે જોઈએ ઓઇલ સર્કિટ બ્રેકર. ઓઇલ સર્કિટ બ્રેકરમાં આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે મિનરલ ઓઇલનો યુઝ થાય છે, કારણ કે મિનરલ ઓઇલની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી એર કરતાં વધારે સારી હોય છે. ઓઇલ સર્કિટ બ્રેકરમાં મુખ્ય બે ભાગ હોય છે, ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ. એ બંનેને ઇન્સ્યુલેટિંગ ઓઇલની અંદર ઇમર્જ કરવામાં આવે છે. સર્કિટ બ્રેકરનું ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ કરંટ, એટલે કે AC સર્કિટ બ્રેકર અને DC સર્કિટ બ્રેકર. ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ રેટેડ વોલ્ટેજ. રેટેડ વોલ્ટેજમાં મેં તમને કહ્યું એ પ્રકારે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર,
હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ટાઈપ ઓફ મીડિયમ ઓફ આર્ક એક્સટેન્શનના બેઝિસ ઉપર સર્કિટ બ્રેકરનું ક્લાસિફિકેશન, એટલે કે જે આર્ક ઓલવવામાં જે ફ્લુઇડ અથવા એરનો યુઝ થાય છે એની ઉપર ખાસ કરીને એ મીડિયમ ઉપર ક્લાસિફાય કરવામાં આવે છે સર્કિટ બ્રેકરને. એર બ્રેક સર્કિટ બ્રેકર, એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર, મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ, પ્લેન ઓઇલ સર્કિટ બ્રેકરને જોઈએ આપણે. આપણો વિષય છે ટોપિક જે ઓઇલ સર્કિટ બ્રેકર, એનો એક ભાગ છે પ્લેન ઓઇલ સર્કિટ બ્રેકર, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર. It consists of fixed and moving contacts enclosed in a strong weather tight earth tank containing oil up to a certain level on air cushion above the oil. એટલે કે એક જે પેક ટેન્ક છે ઓઇલથી ભરેલી છે એની અંદર એનો ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બંનેને ઉતારવામાં આવે છે, બંનેને એની અંદર રાખવામાં આવે છે ઓઇલની અંદર. There is no special arc control system other than increasing length caused by separation of contact. એટલે કે આર્ક જે ઉત્પન્ન થાય છે ઓઇલ એટલા માટે કે ઓઇલ ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે, એક સારું એવું ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે મિનરલ ઓઇલ એર કરતાં, અને આર્ક જે ઉત્પન્ન થાય છે તેને ઓલવવામાં ઓઇલ મદદ કરે છે. જ્યારે કરંટ કેરિંગ કોન્ટેક્ટ ઓઇલમાં સેપરેટ થાય છે આર્ક, એ બંનેની વચ્ચે આર્ક એસ્ટાબ્લિશ થાય છે. ધીસ આર્ક વિલ પ્રોડ્યુસ રેપિડલી ગ્રોઈંગ ગેસ બબલ અરાઉન્ડ ધી આર્ક. એટલે કે એ આર્ક જે ઉત્પન્ન થશે એ આર્કની આજુબાજુ ગેસના બબલ્સ થશે. એઝ ધ મૂવિંગ કોન્ટેક્ટ મૂવ અવે ફ્રોમ ધ ફિક્સ કોન્ટેક્ટ ધ લેન્થ ઓફ આર્ક ઇઝ ઇન્ક્રીઝડ એઝ અ રિઝલ્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી આર્ક ઇન્ક્રીઝિસ. જ્યારે કે મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટથી અલગ થશે ત્યારે એમાં આર્કના બબલ્સ ઉત્પન્ન થશે અને આર્કનો જે એરિયા છે એ પણ ઇન્ક્રીઝ થશે. આર્ક ક્વેન્ચિંગ ઇન ધ બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર ટેક્સ પ્લેસ વેન કરંટ પાસીસ થ્રુ ઝીરો ક્રોસિંગ. જ્યારે ઝીરો ક્રોસિંગ થશે ત્યારે આર્ક ક્વેન્ચિંગ ઓઇલ સર્કિટ બ્રેકરમાં આર્ક ક્વેન્ચ થશે. If we go through the arc quenching phenomenon more thoroughly, we will find that many other factors affect the arc quenching in the bulk oil circuit breaker. As the gas bubble is enclosed by the oil inside the totally airtight vessel, the oil surrounds it and will appear high pressure on the bubble, which results in high compressed gas around the arc. એટલે કે જ્યારે ઓઇલમાં આર્કની આજુબાજુ બબલ્સ ક્રિએટ થશે તે ઓઇલમાં વધારે પ્રેશર લઈ આવશે ને ઓઇલને ગરમ કરશે. As the pressure is increased, the deionization of the gas increases, which helps the arc quenching. એટલે જેવું પ્રેશર ઇન્ક્રીઝ થશે ગેસ ડીઆયોનાઇઝ કરશે બબલ્સને અને આર્ક ક્વેન્ચિંગમાં મદદરૂપ થશે. When fault occurs, the moving contacts are pulled down by the protective system and the arc is struck, which vaporizes the oil mainly into the hydrogen gas. Following process that facilitates the arc extension. Hydrogen bubble generated around the arc cools the arc and aids deionization of the medium between the contact. એટલે જે હાઇડ્રોજન બબલ જનરેટ થાય છે આર્કની અરાઉન્ડ એ આર્કને ઠંડુ પાડશે અને ડીઆયોનાઇઝેશન પ્રોસેસમાં મદદ કરશે. એના ડિસએડવાન્ટેજીસ છે there is no special control over the arc other than increase in length by separating and moving contact. Thus capacity There are two types of such breakers: self-blast oil circuit breaker, in which arc control is provided by the internal means. એટલે કે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરમાં આર્ક ઓલવવાની રીત છે, આર્ક ક્વેન્ચિંગ મીડિયમ છે, એ પ્રોવાઇડેડ બાય ઇન્ટરનલ મીન્સ, એટલે કે અંદર જ હોય છે, ઇન્ટરનલ મીન્સથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. આર્ક ઇટ સેલ્ફ ફેસિલિટેટ્સ ઇટ્સ ઓન એક્સટેન્શન એફિશિયન્ટલી. એટલે આર્ક પોતાની રીતના જ ઓલવાઈ જાય છે. અને ફોર્સ્ડ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર, ઇન વિચ આર્ક કંટ્રોલ ઇઝ પ્રોવાઇડેડ બાય મેકેનિકલ મીન્સ એક્સટર્નલ ટુ ધ સર્કિટ બ્રેકર. એમાં મેકેનિકલ મીન્સ દ્વારા આર્કને ઓલવાય છે. આપણે ઓઇલ સર્કિટ બ્રેકરનો એક ભાગ જોઈએ છીએ, ક્રોસ જેટ એક્સપ્લોશન પોટ. Cross jet explosion pot, which is made of insulating material and has channels on one side that acts as arc splitters. કે જો આમાં ઉપર જે છે એ ફિક્સ કોન્ટેક્ટ છે અને નીચે છે મૂવિંગ કોન્ટેક્ટ છે. હવે જ્યારે આ ટેન્કની અંદર મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટમાંથી છૂટો પડે છે ત્યારે આ બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે.
અને આર્કની આજુબાજુની જે બે લાઇન્સ દેખાડવામાં આવી છે એ ગેસ બબલ્સની લાઇન્સ છે. હવે જ્યારે પણ આ મૂવિંગ કોન્ટેક્ટ નીચો આવે છે, ફિક્સ કોન્ટેક્ટમાંથી છૂટો પડે છે અને આર્ક ઉત્પન્ન થાય છે, ત્યારે આ ભાગ જે ડિસ્પ્લેસમેન્ટનો ભાગ છે મૂવિંગ કોન્ટેક્ટનો, તે ઓઇલ દ્વારા ફિલઅપ કરવામાં આવે છે અને જે આર્ક ઉત્પન્ન થાય છે એ ઓઇલ દ્વારા ઓલવવામાં આવે છે. પાથ ઓફ કૂલ ઓઇલ, જે ગ્રીન કલરની લાઇન છે એ પાથ ઓફ કૂલ ઓઇલ છે. ઓઇલ દ્વારા આ આર્ક ઓલવવામાં આવે છે. આ છે સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ. સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરનો આ ભાગ છે. This pot is combination of plain explosion pot and cross jet explosion pot, so it can interrupt low as well as heavy short circuit currents. એટલે કે આમાં આર્ક સ્પ્લિટર્સ છે, આના દ્વારા આ બંને જગ્યાએથી ઓઇલ આવે છે અને આર્કને ક્વેન્ચ કરે છે. આપણને મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર દેખાડેલું છે, ફિગર છે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર. હવે આપણે ઓઇલ સર્કિટ બ્રેકરના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ. Low oil circuit breaker has following advantages compared to bulk oil circuit breaker. Low oil circuit breaker માં પહેલો એડવાન્ટેજ છે, ઇટ રિક્વાયર્સ લેસર ક્વોન્ટિટી ઓફ ઓઇલ, એટલે કે ઓઇલની માત્રા જે છે એ ઓછી જોઈએ છીએ. ઇટ રિક્વાયર્સ સ્મોલર સ્પેસ, જગ્યા ઓછી જોઈએ છીએ. ધેર ઇઝ અ રેડ્યુસ્ડ રિસ્ક ઓફ ફાયર, જેમ ઓછું ઓઇલ એમ ફાયરનો રિસ્ક ઓછો હોય છે, આગ લાગવાની શક્યતા ઓછી હોય છે. મેન્ટેનન્સ પ્રોબ્લેમ્સ આર રેડ્યુસ્ડ, કે ઓના કરતાં ઓછી મેન્ટેનન્સ જરૂરની પડે છે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર કરતાં. એમાં ઓછા ઓઇલ મેન્ટેનન્સની જરૂર પડે છે. હવે ડિસએડવાન્ટેજીસ જોઈએ. લો ઓઇલ સર્કિટ બ્રેકર હેઝ ફોલોઈંગ ડિસએડવાન્ટેજીસ કમ્પેર્ડ ટુ બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર. ડ્યુ ટુ સ્મોલર ક્વોન્ટિટી ઓફ ઓઇલ, ડિગ્રી ઓફ કાર્બનાઇઝેશન ઇઝ ઇન્ક્રીઝડ. એટલે જે કાર્બનાઇઝેશનની પ્રોસેસ છે એ ઓછા ઓઇલના ક્વોન્ટિટીને લીધે ઇન્ક્રીઝ થાય છે. ધેર ઇઝ ડિફિકલ્ટી ઓફ રિમૂવિંગ ગેસીસ ફ્રોમ ધ કોન્ટેક્ટ સ્પેસ ઇન ધ ટાઈમ. કોન્ટેક્ટ સ્પેસ વચ્ચે જે આર્કની આજુબાજુમાં જે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે તેને રિમૂવ કરવામાં થોડીક ડિફિકલ્ટી રહે છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ ઓઇલ ડિટેરિયોરેટ્સ રેપિડલી ડ્યુ ટુ હાઈ ડિગ્રી ઓફ કાર્બનાઇઝેશન. એટલે કે SF6 ગેસની કમ્પેરિઝનમાં કે એરની ગેસની કમ્પેરિઝનમાં જે ઓઇલનું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે એ વધારે જલ્દી ડિટેરિયોરેટ છે, ઓછું થઈ જાય છે કાર્બનાઇઝેશનની લીધે. સર્કિટ બ્રેકરને સમજવા માટે આપણે વિડીયો જોઈએ. આ જે દેખાય છે સર્કિટ બ્રેકરમાં એ એનો કોન્ટેક્ટ છે. ગ્રીન કોઇલ છે એ ક્લોઝિંગ કોઇલ છે અને રેડ સ્પ્રિંગ છે એ ટ્રિપ કોઇલ છે. જ્યારે રેડ કોઇલ એનર્જાઇઝ થાય ત્યારે સર્કિટ બબ્રેકરના ગેર મિકેનિઝમ દ્વારા એ ટ્રિપ થાય છે, એટલે કે છૂટું પડે છે. ટ્રિપ થવું એટલે કે છૂટું થવું, અને ક્લોઝ થવું એટલે બંધ થવું, ઓન થવું. રિલે દ્વારા અત્યારે ગ્રીન કોઇલ ઓપરેટ થાય છે એટલે એ કોન્ટેક્ટ ક્લોઝ થશે. એટલે આ સર્કિટ એને જોઈન કરી, ક્લોઝ કરી સર્કિટ, ગ્રીન કોઇલ ઓપરેટ થાય એટલા માટે. અને રેડ કોઇલ છે એ ટ્રિપિંગ કોઇલ છે, એટલે એના દ્વારા સર્કિટ બ્રેક થશે, ઓપન થશે. This is the common mechanism of circuit breaker, spring operated circuit breaker. ગિયર મિકેનિઝમ અને સ્પ્રિંગ ઓપરેટેડ છે. ઉપર મુજબ આપણે જોયું કે હાઇડ્રોલિક ઓપરેટેડ, સ્પ્રિંગ ઓપરેટેડ અને ન્યુમેટિક ઓપરેટેડ. આ સ્પ્રિંગ ઓપરેટેડ ગિયર મિકેનિઝમ છે. જ્યારે રિલે સિગ્નલ આપે છે ત્યારે સ્પ્રિંગ ઓપન થાય છે અને બંધ થાય છે. ગ્રીન સ્પ્રિંગ છે એ ક્લોઝિંગ કોઇલ છે, રેડ સ્પ્રિંગ છે એ ટ્રિપિંગ કોઇલ છે. ટ્રિપ થવું એટલે ઓપન થવું અને ક્લોઝ થવું એટલે ચાલુ થવું, ઓન કરવું સર્કિટ બ્રેકરને. ધીસ ઇઝ ધ ક્રોસ સેક્શનલ વ્યૂ ઓફ ધી ઓઇલ સર્કિટ બ્રેકર. આની અંદર આપણને ઓઇલ સર્કિટ બ્રેકરનું મેકેનિઝમ દેખાડે છે. ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે આની અંદર. જે રોડ શાફ્ટથી ઉપરથી નીચે જાય છે એ છે મૂવિંગ કોન્ટેક્ટ એનો, અને જ્યાં ટચ થાય છે ઉપરથી એનો ફિક્સ કોન્ટેક્ટ છે. ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બંને છૂટા પડે છે ત્યારે એની બંને વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને ઓલાવવા માટે આમાં ઓઇલ ફિલ્ડ હોય છે. એટલા માટે આને ઓઇલ સર્કિટ બ્રેકર કહેવાય છે. ઓઇલ ક્વન્ચિંગ મીડિયમ તરીકે આનો ઓઇલ યુઝ થાય છે આની અંદર.
બ્રેકરની પેનલ છે, ઓઇલ સર્કિટ બ્રેકરની ગિયર મિકેનિઝમ આખું દેખાડવામાં આવે છે આની અંદર. ઓઇલ સર્કિટ બ્રેકર જોયું આપણે, અને હવે બ્રેકરના પાર્ટ્સ જોઈએ. જનરલ બ્રેકરના પાર્ટ્સ આપણે પેનલ દેખાડવામાં આવી છે અત્યારે. એના પુશ ટુ ક્લોઝ ડિવાઇસ છે અહીંયા. પુશ ટુ ટ્રીપ એટલે કે જે રેડ બટન છે એ પુશ ટુ ટ્રીપ માટે આપેલું છે. એને પ્રેસ કરવાથી કોઇલ ટ્રીપ થાય છે, સર્કિટ બ્રેકર ટ્રીપ થાય છે. ઓપન ઓર ક્લોઝ ઇન્ડિકેટર કે સર્કિટ બ્રેકર ઓપન હોય અથવા ક્લોઝ હોય ત્યારે આ ગ્રીન ઇન્ડિકેશન અથવા રેડ ઇન્ડિકેશનથી દેખાડે છે. જ્યારે ઓપન હોય ત્યારે રેડ ઇન્ડિકેશન આવે છે, ક્લોઝ હોય ત્યારે ગ્રીન ઇન્ડિકેશન આવે છે. ચાર્જ અથવા ડિસ્ચાર્જ ઇન્ડિકેટર, આ ઇન્ડિકેટર સ્પ્રિંગ માટેનું ઇન્ડિકેટર હોય છે કે જે સ્પ્રિંગ ચાર્જ છે અથવા ડિસ્ચાર્જ છે એના માટે. વારંવાર ફ્રિક્વન્ટ ઓપરેશન કરવાથી સર્કિટ બ્રેકરના સ્પ્રિંગ ચાર્જ થાય છે અથવા ડિસ્ચાર્જ થાય છે, અને જેટલી વાર એ ડિસ્ચાર્જ હોય એટલા વાર એને ચાર્જ કરવામાં આવે છે સ્પ્રિંગને. સ્પ્રિંગ ચાર્જિંગ મોટર બિહાઇન્ડ લિમિટ સ્વિચીસ, એને ઓટોમેટિકલી મોટર દ્વારા ચાર્જ કરવામાં આવે છે એક સિંગલ પ્રેસથી ક્લોઝિંગ સ્પ્રિંગને. એના માટે ઓક્ઝિલરી સ્વિચ આપેલી છે. ક્લોઝ કોઇલ, ટ્રીપ કોઇલ, બંને કોઇલના ઓલું છે. ક્લોઝ કોઇલ છે અને ટ્રીપ કોઇલ છે. ચાલુ કરવા માટે ક્લોઝ કોઇલનો ઉપયોગ થાય છે અને ટ્રીપ કોઇલ બંધ કરવા માટે ટ્રીપ કોઇલનો ઉપયોગ થાય છે. પુશ ટુ ટ્રીપ, ટેસ્ટિંગ માટે જ્યારે બ્રેકરને ટ્રીપ કરવામાં આવે છે ત્યારે પુશ ટુ ટ્રીપનો ઉપયોગ થાય છે. મિકેનિઝમ ઓપરેટેડ સેલ સ્વિચ ઓપરેટર, સ્પ્રિંગ દ્વારા એને ઓપરેટ કરવામાં આવે છે, અને અહીંયા કેપેસિટર ટ્રીપ આપેલું છે ટેસ્ટિંગ માટે જ્યારે કરીએ ત્યારે. ઇન્ટરલોક્સ, બ્રેકર મે નોટ બી ટેકન આઉટ અનલેસ ઇટ ઇઝ ઓફ. બ્રેકર જ્યારે ઓફ હોય ત્યારે જ એને બહાર કાઢવામાં આવે છે. જ્યારે બ્રેકર ઓન કન્ડિશનમાં હોય ત્યારે નીકળતું નથી, બહાર નથી નીકળતું. ક્લોઝડ બ્રેકર મે નોટ ગો ઇન ધ સર્વિસ પોઝિશન. ક્લોઝડ બ્રેકર વિલ ટ્રીપ વેન ટેકિંગ આઉટસાઇડ. જ્યારે બ્રેકર ક્લોઝ હોય છે ત્યારે એને બહાર કાઢવામાં આવે છે તો એ ટ્રીપ થઈ જાય છે. ટેસ્ટ પોઝિશન લિમિટ સ્વિચ, સર્વિસ પોઝિશન લિમિટ સ્વિચ, વીસીબી ઇન સર્વિસ એન્ડ લોકડ સર્વિસ પોઝિશન કી. બ્રેકરની કમ્પેરિઝન છે અલગ અલગ સ્વિચ ગેર અને અલગ અલગ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ સાથે. હવે આપણે સ્વિચ ગેર તરીકે જોઈએ. ઓવરલોડ, શોર્ટ સર્કિટ, આઇસોલેશન અને કંટ્રોલ, આ પેરામીટર્સ ઉપર બ્રેકરની કમ્પેરિઝન કરવામાં આવી છે ફ્યુઝ સાથે. તો ફ્યુઝ ઓવરલોડમાં પ્રોટેક્શન આપે છે, શોર્ટ સર્કિટમાં પ્રોટેક્શન આપે છે. આઇસોલેશન માટે ફ્યુઝનું પ્રોટેક્શન નથી, અને કંટ્રોલિંગ માટે પણ ફ્યુઝ પ્રોટેક્શન નથી આપતું. ડિસ્કનેક્ટર ઓવરલોડ સામે પ્રોટેક્શન નથી આપતું, શોર્ટ સર્કિટનું પ્રોટેક્શન નથી આપતું, ખાલી ફક્ત આઇસોલેશન માટે જ પ્રોટેક્શન આપે છે, કંટ્રોલિંગ નથી આપતું. સ્વિચ પણ ખાલી આઇસોલેશન માટે જ પ્રોટેક્શન આપે છે અને કંટ્રોલિંગ માટે આપે છે. ડિસ્કનેક્ટર ફ્યુઝ એ ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને આઇસોલેશન માટે પ્રોટેક્શન આપે છે. સર્કિટ બ્રેકર ઓવરલોડ, શોર્ટ સર્કિટ, આઇસોલેશન અને કંટ્રોલ ચારેય પેરામીટર્સ માટે પ્રોટેક્શન આપે છે. રેટિંગ સિલેક્શન ઓફ બ્રેકર્સ, જનરલ બ્રેકર્સનું સિલેક્શન થાય છે રેટિંગ ઉપર. રેટેડ વોલ્ટેજ અને 12 કેવીથી 765 કેવી સુધીના હોય છે. રેટેડ કરંટ 200, 400, 630, 800, 1000 એમ્પિયર, 1 કિલો એમ્પિયર, 1250 એમ્પિયર, 1600 એમ્પિયર, 2000 એમ્પિયર, 2500 એમ્પિયર અથવા 4 કિલો એમ્પિયર સુધી જાય છે. રેટેડ ફ્રીક્વન્સી એની હોય છે 50 થી 60 હર્ટ્ઝ, 50 to 60 હર્ટ્ઝ. શોર્ટ સર્કિટ બ્રેકિંગ કરંટ એનો હોય છે 12.5 એમ્પિયરથી સ્ટાર્ટ થઈને 16 એમ્પિયર, 20 એમ્પિયર, 25 એમ્પિયર એન્ડ ઇટ એક્સટેન્ડ્સ અપ ટુ 80 કિલો એમ્પિયર. રેટેડ શોર્ટ સર્કિટ વિથસ્ટેન્ડ કરંટ હોય છે 1 સેકન્ડનો. અત્યારે સામાન્ય રીતે 66 કેવી સબસ્ટેશનથી ઉપર 66 કેવી, 132 કેવી, 220 કેવી અને 400 કેવી તમામ સબસ્ટેશનમાં અત્યારે SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. સલ્ફર હેક્સાફ્લુરાઇડ ગેસ દ્વારા ચાલે છે એ સર્કિટ બ્રેકરનો. ઓઇલ સર્કિટ બ્રેકરનો યુઝ ઓછો થાય છે કારણ કે સેફ્ટીની દ્રષ્ટિએ એટલું કારગર નથી ઓઇલ સર્કિટ બ્રેકર, એટલા માટે. ઓકે, તો આજે આપણે સર્કિટ બ્રેકરનું ઓપરેશન જોયું, મેકેનિઝમ જોયું, એનું આર્ક એક્સટેન્શન પ્રોસેસ જોઈ આજે આપણે આ લેક્ચરમાં. અને હવે આપણે એના MCQ તરફ જોઈએ તો એના માટે આપણે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ ઉપર એના ઘણા MCQ આપણને મળી શકે આ ટૉપિક ઉપર. થેન્ક યુ.